હેલો મિત્રો, મોજમાં જશો। તમને એમ થાય છે કે આમાં ખેડૂત મિત્રો મોજમાં ક્યાંથી હોય। આ કમોસમી વરસાદે તો લુગડા નાખ્યા, માવઠાની રીત હોય। આ માવઠું નથી, માવઠો હશે, માવઠો। તમે જુઓ, ખેડૂતો અત્યારે વાડીની આજુબાજુમાં સિંગના ઢગલા કરેલા હોય તો ત્યાંના ઢાકેલા હોય તો તાલપત્રી 1 દિવસ 2 દિવસ પાણી સંગ્રહ કરી શકે, તાલપત્રી પણ ન કરી શકે ને। એટલે અત્યારે 30 ને 31 તારીખને 30 ને 31 તારીખે હજી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે। તો ખેડૂત મિત્રો કરે તો કરે શું? તમે જુઓ, અત્યારે ભાડે ટ્રેક્ટરો રાખી અને અત્યારે સિંગ વેવાનું શરૂ કરી દીધું છે। તમારી નજર સામે જોઈ શકો છો, આ સિંગના ઢગલાની અંદર પાણી અંદર આવી ગયું હતું। શું કરવું? કરે તો ખેડૂત મિત્રો શું કરે? તો ખરેખર માવઠાના કારણે ખેડૂત મિત્રોને સિંગના ભાવ પણ સારા મળતા નથી। એમાં બાકી હતું તે માવઠું ભીળ્યું, માવઠાના કારણે સિંગનો પણ બગાડ થયો છે। તમે જોઈ શકો છો, અત્યારે તમે ખેડૂતની ઘરે તકલીફ એટલી બધી જોરદાર છે, સિંગની બળતરા કરીને ખેડૂત અડધા થઈ ગયા છે। કોઈ વાડીમાં પાથરા પડ્યા છે, સારોલા બગડી ગયા। જે વ્યક્તિએ કાઢીને બહાર ખળામાં નાખ્યું હોય તો ખળામાં તમે અત્યારે જોઈ શકો છો કે જેના કારણે અત્યારે ખળામાં પણ સિંગ સારી નથી। તો ખેડૂત ભાઈઓ કરે તો કરે શું? તમે જોઈ શકો છો, અત્યારે ખેડૂતની દિશા ખરેખર બહુ જ ખરાબ થઈ છે। તો આપણે ખેડૂતો સાથે મળે અને ગામડેથી બધા ભેગા મળે અને તમને મને બધાને ખબર છે, અત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર જે પોઝિશન થઈ છે બહુ જોરદાર ખરાબ થઈ છે। કેમ કે થોડા દિવસ એટલે કે 1.5 દિવસની અંદર 11 ઇંચ વરસાદ પડવો, 11થી વધારે। તો ખરેખર તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, ખેડૂત કરે તો શું કરે? તમારી નજર સામે જોઈ શકો છો, અત્યારે જે શીંગુના જે પડા છે, કોઈ લઈ લીધું, કોઈ ઘેરે નાખી દીધી। ખેડૂતને બધાને નુકસાન છે, કોઈને નુકસાન નથી એવું નથી। હર કોઈ કપાસમાં લઈ લ્યો, શેરડીમાં લઈ લ્યો, સિંગમાં લઈ લ્યો। કોઈના વાડીમાં ખળા પીડ્યા છે તો કોઈના ખેતરમાં પીડ્યા છે, કોઈએ ખળા લીધા છે તો કોઈએ નથી લીધા, કોઈના પાથરા પીડ્યા છે, કોઈએ સિંગ લઈ લીધી છે તો કોઈને સારી થઈને હેડમાં વેસાય એવું કોઈને થયું નથી। મિનિમમ ગણો તો 99.99% ખેડૂતોને ખરેખર સિંગની અંદર ખૂબ જ નુકસાન થયેલું છે। જે એના સારોલા પલળી ગયા છે, સિંગુ પલળી ગઈ છે। તમે અત્યારે ખેડૂત ભાઈઓ જુઓ, એક ટ્રેક્ટર ભરી દીધું છે અને બીજું ટ્રેક્ટરનું ઠાઠું લાગે છે। તો ખેડૂત મિત્રો શું કરવું? અત્યારે જો આ મજૂરો લાવેલા છે એનું મન જાણે કેમ ખેડૂત મિત્રો ભેગું કરે છે આ બધું। ખરેખર સરકારને સમજવું જોઈએ કે સિંગના ટેકાના ભાવ સારા મળે અને ટેકાના ભાવે જે આપણે દર વર્ષે લે છે એ ભાવે લે સિંગ, તો જ ખેડૂતને। અત્યારે તમે જુઓ, આમ જુઓ, તમે અત્યારે ખરાબ પોઝિશન જુઓ, સિંગ ખરાબ કેટલી થઈ ગઈ, ધૂળવાળી કેટલી થઈ ગઈ। તમારા ખેડૂત કરે તો કરે શું? તમારી નજર સામે તમે જુઓ છો, અત્યારે ખેડૂતની દિશા